पंचायत घरों में पंचायती जनप्रतिनिधियों व ग्रामीणों ने निहारा पीएम का लाइव टेलीकास्ट सिलवासा। पंचायती राज दिवस पर दादरा और खडपाड़ा पंचायत घरों में पीएम का लाइव टेलीकास्ट निहारा गया और दादरा पंचायत में ग्राम सभा का और मेडिकल चेकअप कैंप का आयोजन किया गया था और आशा वर्कर और ग्राम जनों पंचायत के सदस्य उपस्थित रहे और दादरा पंचायत घर में सरपंच सुमित्राबेन पटेल, उप सरपंच कमलेश देसाई, अग्रणी जयंती भाई पटेल सहित पंचायत परिवार ग्रामीणों ने पीएम मोदी का संबोधन निहारा व सुना। खडपाड़ा पंचायत घर में सरपंच दामूभाई बड़घा, पंचायत सेक्रेटरी हरिकिशन वधवाना सहित पंचायत जनप्रतिनिधियों व पंचायत स्टाफ व ग्रामीणों ने पीएम मोदी का पंचायती राज दिवस पर संबोधन को लाइव निहारा। इन सभी का कहना था कि पीएम मोदी के संबोधन से उन्हें काफी कुछ जानने को मिला है। 1992 में राष्ट्रीय पंचायत दिवस की घोषणा કરવામાં આવી ત્યારથી આપણે રાષ્ટ્રીય પંચાયત દિવસ આપણે ઉજવીએ છીએ। આ પંચાયત રાજની ઘોષણા સૌથી પહેલા રાજસ્થાનમાં પહેલા કરવામાં આવી પંચાયત રાજની। ત્યારબાદ આંધ્રપ્રદેશમાં સૌ પહેલા જો પંચાયત રાજની જો મળતું હોય તો આ બે રાજ્યમાં સૌથી પહેલા આપણા દેશમાં મળેલા। તો ત્યારથી આપણે ખરેખર પંચાયતી રાજ એટલે નાના લેવલમાં જે પણ આજે આપણે પંચાયત જોઈએ કે આપણે ઈ ગવર્નન્સ મળ્યું, આપણને ડિજિટલ આજે પંચાયતમાં તમે જોવો તો આપણને ડિજિટલ કોઈ પણ વસ્તુ બધી વસ્તુ આપણને ડિજિટલ મળી। તમને જ્યારે પેન્શન મળતું હોય તો તમારા એકાઉન્ટમાં ડાયરેક્ટ તમારા પૈસા તમારા જમા થાય। કોઈને આવાસ મળ્યો હોય એ પણ તમારા એકાઉન્ટમાં ડાયરેક્ટ પૈસા મળી જાય। ત્યારથી આટલા સમયમાં કે અત્યારે જે પહેલાના સમયમાં જે પણ આપણા દેશમાં જે વિકાસ મળ્યો પંચાયત રાજની જે પણ બેનિફિટ ઘરે એક લોકોને ડાયરેક્ટ દરેક યોજના જે પણ યોજના મળતી હોય તો ગામ લેવલે આપણને ડાયરેક્ટ બેનિફિશરીને સીધું બેનિફિટ મળે। એટલે પંચાયત રાજનો ખૂબ જ આપણને ખૂબ જ લાભ મળ્યો છે અને ખૂબ જ એના લીધે ખરેખર દેશનો વિકાસ થાય। જ્યારે ગામડો આવે છે તો આજે આપણા દેશના પ્રધાનમંત્રીને પણ આપણાને લાઈવ પર આવશે અને વિકાસ કેવી રીતે થાય તેમનું આપણને સમજાવશે। તો આપણે બધા શાંતિપૂર્વક સમજશું અને આપણા આરોગ્ય કેન્દ્રમાંથી ડૉક્ટર સર પણ આવેલા છે, અહીંયા કેમ્પ બી રાખવામાં આવેલો। તો બધાએ જ આપણે ચેકઅપ કરાવવાનું છે અને આપણે ઘરે ઘરે પણ આશા વર્કર બેન સિસ્ટર બેનો આવતા છે તે લોકોને આપણે સપોર્ટ કરીને આપણે બધાએ ચેકઅપ કરાવવાનું અને એ લોકોને સાથ સહકાર આપવાનું।